નમસ્તે મિત્રો, આજે આપણે ગરુડ વિશે જાણીશું। સૌપ્રથમ તો ગરુડની 14 કરતાં પણ વધારે પ્રજાતિઓ હોય છે કે જેનું વર્ગીકરણ દરિયાઈ ગરુડ, વન્ય ગરુડ આવી રીતે કરવામાં આવતું હોય છે। શું તમે જાણો છો કે ગરુડ કઈ રીતે આંખો બંધ કરે છે? વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ દ્વારા લેવામાં આવેલ આ વિડીયો દ્વારા જોઈને ગરુડની આંખોની સરખામણી ડાયનોસોરના આંખોની સરખામણી સાથે કરવામાં આવેલ છે। ગરુડની આંખો અંદાજિત તેના માથાના 50% ભાગને કવર કરી લે છે। ગરુડની આંખો એ માણસની આંખો જેવી જ હોય છે, પણ ગરુડની આંખોમાં રહેલા કિકી બોલ એ માણસની આંખો કરતાં સહેજ મોટા હોય છે કે જેના કારણે ગરુડની નજર માણસો કરતાં વધુ તેજ હોય છે। ગરુડની આંખો બંધ કરવાની આ રીત બાકી બધા જ પક્ષીઓ કરતાં કંઈક જુદી જ છે। આ ઉપરાંત ગરુડની ઉડવાની ઝડપ 120થી 160 કિલોમીટર પ્રતિ કલાકની હોય છે। ગરુડની નજર માણસો કરતાં 5 ગણી વધારે તેજ હોય છે કે જેના કારણે ગરુડ ખૂબ ઊંચાઈએ હોવા છતાં પણ પોતાના શિકારને ઝડપી પાડે છે। ગરુડ સામાન્ય રીતે 2 ઈંડા આપે છે, પણ તે 1 થી 3 ઈંડાની કેપેસિટી ધરાવે છે। માદા ગરુડ ઈંડા આપ્યા પછીના 35 દિવસ સુધી તે માળાની એક જગ્યા પર જ રહે છે કે જેથી કરીને તે પોતાના બાળકોનું રક્ષણ કરી શકે। વળી ગરુડનું વજન 6.8 કિલોગ્રામ જેટલું હોય છે। તેની ઊંચાઈ 1.1 મીટર જેટલી હોય છે અને જ્યારે તે પાંખ ફેલાવીને ઉડતું હોય છે ત્યારે તેની પાંખો સાથેની પહોળાઈ 2.3 મીટર જેટલી હોય છે। ગરુડ બધા જ પક્ષીઓમાં શ્રેષ્ઠ પક્ષી ગણાય છે કેમ કે તેની નજર ખૂબ જ તેજ હોય છે, તેની ઉડવાની ઝડપ પણ ખૂબ જ ઝડપી હોય છે અને તે તેના વજન કરતાં 2 થી 3 ગણું વધારે વજન ઉંચકી શકે છે। વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે આ જરૂરથી શેર કરજો અને અમને કમેન્ટ કરીને નીચે જણાવજો કે તમે આગળ શેના વિશે જાણવા માગો છો।